તો હું બેઠા છું તમે અંદર મત રહીને તો બધા બહાર જાઓ નહીં બહાર નહીં આપમાં આપના હોય ચૂંટણી એજન્ટ હોય તો બેહો નહીં કોઈને નથી જરૂર મદદ માટે બેહવું હોય તો બહાર બેહો 200 मीटर के बाहर जिसको मदद करनी वो कर ले કાપલી માં કઈ નથી બીજું આ શું છે આ બધી એટલી બધી કાપલી આની પાસે એક પાસે એટલી બધી કાપલી કાથી ને તમારી જવાબદારી શું છે તમારી જવાબદારી શું છે આજ જવાબદારી આ અહીંયા પેલા તો તમે કરો બધું તમે બધું કરો પણ બહાર કરો અહીંયા આ દ્રશ્યો વિસાવદરના ડુંગરપુર પ્રાથમિક શાળાના છે, જ્યાં તમને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દેખાતા હશે. બીજા એજન્ટ અને બીજા બધા આમ આદમી પાર્ટીના ત્યાં જ છે. સ્કૂલની બહાર જ જેમ જ મતદારો આવે છે ત્યાં ભારતીય જનતા પાર્ટી કિરીટ પટેલના નામના જે ફોટોવાળા જે કાર્ડ છે કાર્ડ પડ્યા છે અને પોલીસ સાથે એ બોલચાલના દ્રશ્ય છે કે જેમાં પ્રવીણ રામ એ પોલીસને સવાલ કરી રહ્યા છે. તંત્ર સામે છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી સવાલ કરી રહી છે. પોલીસ સામે ઘણા બધા સવાલો છે. ગઈકાલે પ્રવીણ રામને પણ પોલીસે રોક્યા હતા અને પછી એમણે વિડીયો બનાવીને કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા ન જીતે એવા તમામ પ્રયાસો કરવામાં આવે છે. પોલીસને પણ હાથમાં લઈ અને ભારતીય જનતા પાર્ટી દાદાગીરી પર ઉતરી આવી છે. ગોપાલ ઇટાલિયા ન જીતે એના પ્રયાસોમાં આ બધું ભલે કરતા હોય પણ નેતાઓ પાછળ નથી હટવાના. આજે વહેલી સવારથી જ વિસાવદરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, એજન્ટ જે છે, બૂથ એજન્ટ છે એ અને સાથે જ પોલીસ છે એમની સામે પડી અને એ વચ્ચે બોલચાલ થતી હોય કે પછી ઘર્ષણ થતા હોય એવા સમાચાર સતત આવી રહ્યા છે. વિસાવદરમાં આજે શું ખેલ થશે જોવાનું રહ્યું. મતદાનની શરૂઆત થઈ ગઈ છે. પ્રવીણ રામ અને પોલીસ વચ્ચે શું બોલચાલ થઈ છે તે જુઓ. બધા બહાર જાઓ નહીં બહાર નહીં આપમાં આપના હોય ચૂંટણી એજન્ટ હોય તો બેહો નહીં કોઈને નથી જરૂર મદદ માટે બેહવું હોય તો બહાર બેહો 200 मीटर के बाहर जिसको मदद करनी वो कर ले नियम मुझे बालो ने मदद करवानी थोड़ी बात है कायदा मुझे बालवान चलो अरे आ फोन वाला को बाहर जमा कर दो जो तो करी आ भाई आ मुझे क्या मीडिया क्या है अरे आया નથી આની અંદર નહીં આપણા માં તમે શું કરો છો સાહેબ તમે એક કાપલી માં કઈ નથી બીજું આ શું છે આ બધી એટલી બધી કાપલી આની પાસે એક પાસે એટલી બધી કાપલી કાથી ને તમારી જવાબદારી શું છે તમારી જવાબદારી શું છે આજ જવાબદારી આ અહીંયા પેલા તો તમે કરો બધું તમે બધું કરો પણ બહાર કરો અહીંયા 1 મિનિટ નથી કઈ કરતા જે આવ્યા છે પણ બેન મારી વાત સાંભળો લોકોને કચરો ન ડખાય પણ એ તમે મોકલી દો અને હવે કોઈ ના આવું આ તો ભાજપનું કામ તમે ખુલ્લે આમ અંદર કરી રહ્યા છો. આ શું વાત છે? અરે યાર કોઈ ભાજપની અંદર આવું છે કોઈ પણ કચરો ફેંકો હોય નો પણ કોણે તમને સત્તા આપી અંદર તમને મદદ કરવાની અંદર તમને કોણે સત્તા આપી મદદ કરવા માટે હવે આ વસ્તુ થવી ન જોઈએ. ખોટો ઉબાડો નહીં કરો. નહીં ઉબાડવાની વાત નથી. આ વસ્તુ ફરી આદમી જોઈએ જવાબદાર સોરી ભાઈ તમે સભ્યો છો હું જંગલ થોડી કે અંદર આ તો ઈજ કોણ આ તો ઓર્ડર છે મત નાખવા આવ્યા માત્ર આની જે મતની અંદર અહીંયા તમારા હોય ઓળખી જાવ એટલે અહીંયા સત્તા આપેલી છે તમને અહીંયા બૂથનું ટેબલ જે હોય એ બૂથદાર જે મથક હોય એનાથી દૂર હોવું જોઈએ. પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે આજે મતદાન કેન્દ્રની અંદર ઘૂસીને ખુલ્લેઆમ મતદાન કરી રહ્યા છે. અહીંયા જોવા મળી રહી છે અને અંદર છે તમારે કાર્ડ લગાડો જો મોબાઈલ વાળું નો હાલે. હાલો લાગશે કાર્ડ લાગશે. ચૂંટણી એજન્ટ છે વેરીફાઈ કરો. ચૂંટણી એજન્ટ છે વેરીફાઈ છે કરો. વેરીફાઈ કામ છે તમે ડિસ્ટર્બ ન કરો. વેરીફાઈ કરો. ચૂંટણી એજન્ટ છે એમને નથી બહાર જાવ. બહાર ચૂંટણી એજન્ટ ન જઈ શકે. બે રોય સભી બહાર મારી જેમ આમ લગાડવું પડે ભાઈ. ઉભા કાઈ વાંધો નહીં. ઉભા નહીં તો વેરીફાઈ કરવાનું તંત્રની જવાબદારી છે. તંત્ર જવાબદારી વેરીફાઈ કરશે. તંત્ર વેરીફાઈ કરે. હું ચૂંટણી એજન્ટ ન હોય મને બહાર કાઢે. બાકી એમને કોઈ નહીં વેરીફાઈ કરો. આ કરો વેરીફાઈ. બાકી તમે જો હું બહાર નીકળો ફાઇલિંગ ઓફિસર ને બોલો. એવી હું અહીંયા શાંતિથી હાલે મને ના પણ અહીંયા અંદર થોડું હોય પણ તમે બહાર કરો ને તમને બધાને તો અમે આગળ નાખીએ મંડપ. ભાઈ હું નો બહાર